આજરોજ તારીખ 26/2/2024ને સોમવારના શાંતિધામ જૂના ડીસામાં દાનમાં આવેલ ટ્રેક્ટરનું લોકાર્પણ થતાં રાધેકૃષ્ણ ગૌશાળામાં 3200 ફૂટનો ગયો માટે શેડનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત દાતાશ્રી બબલુભાઈ શંકરલાલ મેવાડાના હસ્તે સંપન્ન થયું। દાતાશ્રી મનહરભાઈ ઉર્ફ બબલુભાઈ શંકરલાલ મેવાડ તરફથી હનુમાનજી કુટિયામાં શ્રી વિશ્વકર્મા ભગવાનનું મંદિર તથા રાધેકૃષ્ણ ગૌશાળામાં શ્રી રાધેકૃષ્ણ ભગવાનનું મંદિર તથા રામાપીર મંદિરમાં જીમ હોલ સાધનો સાથે બનાવવાની દાતાશ્રી બબલુભાઈએ જાહેરાત કરી છે તથા પ્રસંગે હિન્દુ વિચારધારાને ઉજાગર કરતી એન્જલ સ્કૂલના સંચાલક શ્રી સતીશભાઈ પટેલ ઉપસ્થિત રહી ₹1,75,000ની રકમનું ઘાસ કાપવાનું કટર મશીન રાધેકૃષ્ણ ગૌશાળાને દાન આપેલ છે। દાતાશ્રીઓના ખૂબ ખૂબ આભાર છીએ। પરમ પૂજ્ય ભરતપુરી મહારાજ, મહંત શ્રી રાધેકૃષ્ણ ગૌશાળા, શ્રી દિલીપભાઈ શાંતિલાલ બારોટ, પ્રમુખ શ્રી જૂના ડીસા હિન્દુ સમાજ, શ્રી જગદીશભાઈ બબાભાઈ પઢિયાર, ઉપપ્રમુખ શ્રી જૂના ડીસા હિન્દુ સમાજ, શ્રી રમેશભાઈ ભાટી જૂના ડીસા સહકારી મંડળી ચેરમેન, શ્રી અરવિંદભાઈ મોદી, પ્રમુખ શ્રી 27 ગામ મોદી સમાજ તથા સમસ્ત હિન્દુ સમાજ જૂના ડીસા।